મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું છે. કૌરવોની હાર થઈ, પાંડવોની જીત થઈ. ત્યારબાદ ભગવાન કૃષ્ણ દ્વારકા જેવા તૈયાર થાય છે. માતા કુંતા રોકી રાખે છે. પ્રસંગ તો બહુ મોટો છે, પણ ટૂંકમાં ભગવાન રોકાઈ જાય છે. દ્રૌપદી કે મારા લીધે રોકાઈ ગયા, અર્જુન કે મારા લીધે રોકાઈ ગયા, યુધિષ્ઠિર મહારાજ કે મારા લીધે, બધા પોતપોતાની રીતે કહેવા મળ્યા કે મારા લીધે ભગવાન રોકાણા. પણ ભગવાન રોકાણા હતા બસ એક પાત્ર માટે, ભીષ્મ પિતા માટે. ભીષ્મ પિતા બાણની પથારીમાં સૂતા હતા ભાઈ. અર્જુનના રોવે રોવે બાણ લાગી ગયા હતા. તો એ બાણની પથારીમાં ભીષ્મ પિતા છેલ્લી ઘડીએ ભગવાન એને દર્શન દેવા માટે જાય છે. 5 પાંડવો, દ્રૌપદી બધાય જાય છે. બધા જઈને પ્રણામ કરે છે. પોતે બાણની પથારીમાં સૂતા છે. પાથરી બાણની પથારી ભીષ્મએ, પાથરી બાણની પથારી. વૃદ્ધને દીકરા સાંભળે, એ વૃદ્ધને દીકરા સાંભળે. દ્રૌપદી બોલ્યાણ ધારી ભીષ્મએ, પાથરી બાણની પથારી. ભીષ્મએ પાથરી બાણની પથારી. ભીષ્મ દાદા પાંચે પાંડવોને બધું સમજાવે છે. બહુ દાખલ સુત પિતાજી નીતિ સમજાવે, તત્વ વેદના તારી. સુત પિતાજી નીતિ સમજાવે, તત્વ વેદના તારી. પાંડવો પાસે પાંચાલી સાથે ભેળા હતા ગિરધારી. ભીષ્મએ પાથરી બાણની પથારી. ભીષ્મએ પાથરી બાણની પથારી. આવી બધી ધર્મની વાતો, નીતિની વાતો ધર્મરાજાને સમજાવતા હતા. ત્યારે દ્રૌપદી ખડખડાટ હસવા મળ્યા. એકવાર પોતાના કુટુંબના મોભી ભીષ્મ દાદા એટલે ભીષ્મ એન્ડ કહેવાય, ઈ મરણશૈયામાં સૂતેલા અને આ નીતિ સમજાવે ત્યારે દ્રૌપદી ખડખડાટ હસવા મળ્યા. યુધિષ્ઠિર ધર્મરાજા કહે, અરે પણ તમે જરા કંઈક સંશય મનનો કદી ન રાખો, વાત અહીંયા નીકાળો બારી. ધર્મરાજા પોતે દ્રૌપદીને સમજાવવા ગયા કે પણ તમે કઈક મર્યાદા તો રાખો. પણ ત્યારે વિષ્ણુદાદાથી અજાણ ન રહ્યું. એને કીધું કે નહીં, કહેવા દો, અને જે કઈ કહેવું હોય તે કહેવા દો. સંશય મનનો કદી ન રાખો, વાત અહીંયા નીકાળો બારી. શાંતનુ સુતની આજ્ઞા સુણીને બોલ્યા દ્રુપદ કુમારી. ભીષ્મએ પાથરી બાણની પથારી. ભીષ્મ દાદાએ જયારે આજ્ઞા આપી કે કહો, મનમાં સંશય ન રાખો, જે મનમાં હોય તે કહી દો. ત્યારે દ્રૌપદી બોલે. દ્રૌપદી ભીષ્મને કહે છે કે હે દાદા, અત્યારે તમે આ બધો
આવો સરસ મજાનો બોધ આપો છો, તેથી આ બુદ્ધિ તમારી ક્યાં ગઈ હતી? શું કે છે? ક્ષમા કરજો, દોષ ન ગણજો, ગણજો પુત્રી તમારી. ક્ષમા કરજો, દોષ ન ગણજો, ગણજો પુત્રી તમારી. જ્ઞાન તમારું આ બધું ક્યાં ગયું તું? જ્ઞાન તમારું આ બધું ક્યાં ગયું તું? જેથી આબરૂ લૂંટાતી તી મારી. વિષ્ણુએ પાથરી બાણની પધારી. હે દાદા, જેથી ભર સભામાં દુશાસન મારા ચીર વસ્ત્ર ખેંચતો હતો, ત્યારે આ બધો બોધ, આ બધું ડાપણ તમારું ક્યાં ગયું? જ્યારે તમે એને ના પાડી હોત તો તમારું હાલ થયું, તો તમે ઈ ન કરી શક્યા. તો તેથી આ બધું ડાપણ તમારું ક્યાં ગયું? આમ જ્યાં કીધું ને ત્યારે વિષ્ણુ દાદા કે ભાવત રીતે મારો જીવ છે ત્યાં સુધીમાં કહી દીધું. પછી વિષ્ણુ દાદા વાત કરે છે, દુર્યોધનના દાણા પાણીથી કયા પાણીથી મારી. હા, દુર્યોધનના ઘરનું અનાજ મારામાં હતું ને, દુર્યોધનના ઘરનું અનાજ ખાતો હતો. જો દુષ્ટ માણસનું ખવાય પણ નહીં. જ્યાં ત્યાં માણસ આજે જમી લેતા હોય, ખાઈ લેતા હોય, જેવો એવો ઓડકાર કે છે ને, આવો દેશી ભાષામાં ફેર પડે ભાઈ. દુર્યોધનના દાણા પાણીથી કયા પાણીથી મારી. જાણતો તો નથી છતાં હિંમત નહોતી, હૈયામાં બેઠો આવારી. વિષ્ણુએ પાથરી બાણની પધારી. દ્રૌપદી કે તેથી દુર્યોધનના ઘરનું અનાજ ખાતા તો અત્યારે ક્યાં અમારા ઘરનું ખાવ? અત્યારે કઈ પણ બહુ સરસ મજાનો જવાબ આપે છે. વિષ્ણુ દાદા કે છે, કાગ પારથના બાણ પાળે લોહી લીધું છે નિહાળી. હે બેટા દ્રૌપદી, તારા પતિ અર્જુન એના બાણે જે દુષ્ટ દુર્યોધનના ઘરનું જે અનાજના જે લોહી બન્યું હતું ને, એ આ બાણ લાગવાથી લોહી બધું નીકળી ગયું છે. હવે એ લોહી રહ્યું નથી. ચેતન મારું હવે હાચું પ્રગટ્યું, ચેતન મારું હવે હાચું પ્રગટ્યું. આ બધું જાણે છે કૃષ્ણ મુરારી. વિષ્ણુએ પાથરી બાણની પધારી. વિષ્ણુએ પાથરી બાણની પધારી. દ્રૌપદીને વાત સમજાણી કે નહીં, ખરેખર દાદાની વાત સાચી છે. અને વિષ્ણુ દાદા પણ કેવું વાત છે, ભગવાનને પ્રણામ કરતા કરતા પોતાનો દેહ છોડે. इतना तो करना स्वामी जब प्राण तन से निकले, गोविंद नाम लेकर जब प्राण तन से निकले. विष्णु दादा ભગવાનને પ્રણામ કરી ભગવાનના દર્શન કરતા કરતા પોતાના પ્રાણ છોડે છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી